આવ સારી વાત તો તમે શું લઈ આવી કટ એટલે હાથ મૂકી તમારે જાવ ચાલે બોલ હું તમારી ગાય રાજકોટ કેશોદ માળિયા શેકોય તો ભાઈ એક નંબર ડાયલોગ મારી દીધો ભાઈ. અને આ એક અલગ બંદો છે, તમે જોઈ શકો છો એને. તો જો તમે ખાલી ભાઈની કોમેડી કાંઈ ન ઘટે ભાઈ. બાકાજી કી બોલાવી દીધી કેરાની, જોઉં તમે ખાલી. કાના ભાઈ હું મુરીજ જોવરાવાનું છે કેરા. ના જો ખાઈ લો. હા ભાઈ તો આ ભાઈ તો શરમાય છે, તમે જો. અને આના તમે ખાલી વાળ જો એકવાર તમે ખાલી કાંઈ ન ઘટે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો ફરી એક અમારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે સુડા, થોડુંક કામ છે. એટલે એક ભાઈનો મેસેજ આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે સુડા આવો એટલે મને કોલ કરજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવે એટલે કોલ કરશું. તો આજે આપણે એની પાસે જાઓ. અને કાલે તો અમારે અહીં ગામમાં વરસાદ જેવું થઈ ગયું હતું, એટલે એ ક્લિપ નાખું છું, તમે પહેલાં એ જોઈ લો, પછી આપણે મળી આગળ. તો ફાઇનલી મિત્રો અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝીણા ઝીણા છાંટા તમારા ગામમાં ચાલુ થઈ ગયો હોય તો કોમેન્ટ કરી દેજો કેના કેના ગામમાં વરસાદ પડ્યો હોય. અને બધીના પાપ બહુ આમી ગયા છે, સમજ રહ્યો ના. એટલે ભાઈ આ દોર કળિયુગમાં વરસાદ પડે છે અને ફૂલ ઉનાળામાં વરસાદ ચાલુ છે. તો તમે જોઈ શકો છો કેવું થઈ ગયું છે, જોઉં તમે ખાલી. તો આ ભાઈ બેઠા છે અને વરસાદ તો છાંટા 2-3 પડ્યા પછી વહી ગયો. મને એમ લાગે છે આ રાતે આવવાનો છે એ ફાઇનલ. તો તમારા ગામમાં વરસાદ પડ્યો હોય તો કોમેન્ટ જરીક કરી દેજો, કેમ કે અમારા ગામમાં તો વરસાદ જો ચાલુ થઈ ગયો છે ઝીણા ઝીણા છાંટા. અને આપણા અહીં ચિરાગભાઈ આવી ગયા છે. તો ચલિए शुरू करते हैं. ફટાફટ ભાઈ વયા જાવ. જો આ પવન કેવો આવે છે, ઘરે વયા જાવ. હું આવું બોલ હું બાજુ તર હું બપોરે ગાડી હતી એટલે પણ ગાડી પસાડી ને તારી. તો ફાઇનલી મિત્રો બપોરે બાકાજી કી બોલાવી દીધી એમ ચિરાગની ગાડી પસાડી હતી. તો ફાઇનલી મિત્રો તમે ઓલો અડધો વિડીયો જોઈ નાખ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. એટલે જે ઓલા ભાઈ આપણે સુડા જવાનું હતું ને, એ ભાઈ અત્યારે ભેસાણ જાય છે. તો એનો ફોન આવ્યો વૈશમાં ગળત આવે એટલે એમ કહે છે કે હું આવું, તમે ક્યાં છો? મેં કીધું આ બાજુ વહી આવો, બીજું શું. તો એ આવે છે હમણાં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, બરાબર. એ આવે એટલે બતાવું તમને. અને આ બે નંગ બેઠા તમે જો. તો ફાઇનલી મિત્રો ઓલા ભાઈ થોડાક આગળ વયા ગયા હતા, તો પાછા આવી ગયા છે, રિટર્ન વળી ગયા, જોઈ શકો છો તમે. તો ભાઈ આવી ગયા છે. તો ભાઈ આપણને મળવા આવી ગયા છે. ભાઈ ભેસાણ જતા હતા અને રસ્તામાંથી નીકળ્યા છે, તો આપણે અહીંયા જવાનું હતું. ફાઇનલી મિત્રો વિવેક તો નથી આવ્યો, પણ આ અમારા સાવનભાઈ આવી ગયા છે. આને બધા ઓળખતા જ ઈશો જોઈ લ્યો. હસ્તી છે ભાઈ. આ ભાઈ એમ કે છે હસ્તી છે ગળતની. આ ભાઈ ઓળખતા લાગે છે. તમે ઓળખો છો? અરે હસ્તી હે ભાઈ. એવું છે એમ ને? હે એકવાર બોલી જા, ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો એમ. વિઠ્ઠલભાઈ તું ફેમસ થઈ જાય. તું ફેમસ જ બસ ઠીક છે. આને ભાઈ નાવજન ભાઈ આલે મારે રીલ બનાવી. હા રકમ લાઈસ. તો ભાઈ આ એમ કહે છે મારે હજી રીલ બનાવી. તો ભાઈ રીલ બનાવવાનો ટાઈમ નથી. ના એક વિડિયો બનાવેલા કેદું બનાવેલા, મારો ફોન આવે. તો સાવનભાઈ ગોતે છે શાયરી, આગળ રીલ શૂટ કરવાની છે. એ કહે છે વિડીયો કેટલો ટાઈમ છે બનાવ્યો નથી, એટલે વિડીયો બનાવવો છે, બનાવી દો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બનાવી દઈએ. એમાં શું છે કા રીલ બનાવી નાખવી એ આપણામાં જોર હોય એટલું બર કરાય, બીજાના ખંભે રાખીને બંદૂકો ન ફોડાય. અને તમારે એવું બધું હોય તો મને ભૂલાઈ ગઈ. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. તો ભાઈ એને શાયરી ભૂલાઈ ગઈ હતી. તો તમે જોઈ શકો છો આ ક્યારનો રીલ બનાવવા માટે શાયરી પાકી કરે છે, પણ શાયરી યાદ કઈ રહેતી નથી. એના નખરા તમે જો ચાલુ થઈ ગયા છે.
લગાડી દીધો મારા નાથે દુનિયા આખી જોતી રહી જી પાકી કરવાની છે એ પાકી કરીને દુનિયા આખી જોતી રહી જાય આજ કેમ તું ઘરે ઘરેથી આપ્યા છે એટલા પૈસા ભાઈ આને 20 રૂપિયા આપ્યા જ ઘરેથી શું કરવું ભાઈ આમાં હા 3 માવા આવી જાય એ મામાને એવું ભાઈ તો આપણે ઓરિજિનલ ખાવા વાળા ઓરિજિનલ ખાવા बाप को भेज तेरे बस की बात नहीं અંદર વાળો પડી કે ઘૂઘરો ખાવાનો બાકી નહીં ખાવાનો કેટલા થઈ ગયા થઈ ગયા છે હવે. પછી થઈ ગયા જા ભાઈ કે હવે માવો ન ખવાય મૂકી દેવાય મેં મૂકી દીધા કોણ ખાવ બેટા કોણ આમાં શું કરવું 5 રૂપિયા બાકી રાખ દેવું બીજું શું થઈ સાચી વાત છે ફાઇનલી મિત્રો તમારો ભાઈ કિયા ઉપર બેસી ગયો છે જોઈ શકો છો તમે કિયા ગાડી ઉપર તો અમારી કિયા ગાડી તમને કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો જરાક તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા કલેજાઓ અથવા મારી કલેજ્યુ તો હજી વિવેક નથી આવ્યો મને દૂધ બનાવે છે કાંઈ વાંધો નહીં આવે એટલે થોડીક એની સર્વિસ કરી નાખી ખબર નહીં પડે ક્યારે એટલે એને ખબર પડી જાય ને વહેલું આવું મોડું આવું અમને બે ફોન કર્યા હજી એવો નથી ફાઇનલી મિત્રો રીલ બિલ કમ્પ્લીટ થઈ ગઈ છે 3 રીલ બનાવી દીધી આપણે સાવનભાઈને અને હવે આ બે જાય છે ભેસાણ હા બપોર પછી આવી મળ્યા ભલે વાંધો નહીં હાલો હા તો ફાઇનલી મિત્રો એ તો બે વહી ગયા પણ હજી વિવેક આવ્યો નથી આવે એટલે એની સર્વિસ જરૂરથી કરવાની છે એ ફાઇનલ છે रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का તો ફાઇનલી મિત્રો વિવેક તો આવ્યો નથી પણ પરિયુગભાઈ આવી ગયા છે જોઈ શકો છો તમે એને મોટું મોટું જોઈને એવું લખેલ હે એવું છે ઉઠ્યા છો એમ પરીક્ષા પૂરી થઈ ગઈ બાકી હજી 2 દી પછી 2 દી પછી ચાલુ થાય છે એમ કેટલા પેપર છે સાત હોય ને કંકોત્રી આવી ગઈ એમ ને તો જપાઈ ગઈ એવું છે તો ફાઇનલી મિત્રો વિવેક આવે છે તમે જોઈ શકો છો હમણાં એની સર્વિસ કરવાની છે આપણે કારણ કે બહુ એણે આપણને લબડાવ્યો છે જોઉં તમે એટલે એની હવે સર્વિસ કરી નાખી एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके પરિયુભાઈ બ્લોગ કન્ટેન્ટ કરે આલ્યો ભાઈ પરિયુભાઈ तो चलिए शुरू करते हैं કેમ ભાઈ મોડું થઈ ગયું તું કઈ પોલીસ વાળો નથી મોડું કેમ થઈ ગયું પોલીસ વાળો એમ નહીં મોડું કેમ થઈ ગયું તું કઈ પોલીસ વાળો એટલે તું મને ડાયટ તો એમ નહીં આટલું બધું મોડું કેમ છે એમ કેટલા વાગ્યા 11 વાગ્યા હા તો આપણે હું તને કેટલા મેં તને ફોન કર્યા ઓય ઉભા તને બતાવ એક ફોન નથી આ કેટલા ફોન કર્યા ઉભા તને ફોન બતાવ એક ફોન આવ્યો તાર એક ફોન નહીં બે ત્રણ કર્યા એટલે પણ ક્યાં આ હું આ તો ઉપડ્યા આ તઈ ફોન કર્યા ને તને બતાય આલા જાવ યાર મોડું થઈ જા જાવ હવે અટણ હું હા તો ઉપર પછી ગઈ હવે તે કેટલા પર તાર બાપ એ વાર એટલે વાર ખેમાં તાર વાર ક્યાં છે ચાલુ છે આપણે ભલે બ્લોગ ચાલુ છે એટલે વાર ખેમાં આપણે વાર ખેમાં હા भाई मजा आया બ્લોગ ચાલુ ચાલ ભૂલાઈ જાય ગયેલો લાવો લાવો બ્લોગમાં બધા જોઈને કે આ વિવેકનો માર્યો આવડાય એમ સાચી વાત છે મેં બધાને કીધું હતું કે આઈસન એટલે હું તને મારી બ્લોગ ચાલુ ભૂલાઈ જાય હજી બ્લોગ ચાલુ ભૂલાઈ જાય બોલ હવે તો રોશન લઈ આવ સારી વાત તો તમે શું લઈ આવી કટ કટ કટક બટક કટ કટ એટલે હાથ મૂકી દે મારે જાવું પડે બોલ હું તમારી ગાય એક વાર બોલ હું કેની ગાય બોલ હું તમારી ગાય તેરે મજા આવતી બોલ નથી નહીં ગાય ગાય કરી દો હાલે મને જાવ દે મારે જાવ દે અરે આજકાલ ક્યાંય ન જાવ દે તો મોડો ઉતા હોય હા હાલે જાવ તું તો બાય બાય ગાઈસ વિવેકભાઈની સર્વિસ કરી નાખી એમ 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं તો ફાઇનલી મિત્રો પ્લાન તાત્કાલિક બની ગયો છે અલ્તાફભાઈ પાસે આવી ગયા છે એ કહે છે કે હાલો ભેસાણ અમારી ભેગા તો અમે કીધું કાંઈ વાંધો નહીં હાલો ભેસાણ જઈએ तो चलिए शुरू करते हैं તો એક ગાડીમાં અમે 4 છીએ એક બેન 3 ને હું એક 4 ફૂલ હાલો વ્લોગમાં બન્યા રહીજો મળીએ આપણે આગળ હાલો જાવું ને ભાઈ હાલો
એકવાર આપણે બેસાણ પૂકી ગયા છીએ અને અલ્તાફભાઈ જાય છે. ક્યાં જાવ અલ્તાફભાઈ? ફોર્મ ભરાવા જાય છે લાયસન્સનું અલ્તાફભાઈ. અને અમે તઈને અહીં ઊભા છીએ. આવું કંઈક બેસાણ છે. તો આપણે વિડીયો બનાવ્યો તો એવો પાછો જ વિડીયો હમણાં બનાવવાનો છે, પછી ઇન્સ્ટાગ્રામમાં ચડાવવાનો છે. બરોબર, બ્લોગમાં બન્યા રહીજો. મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો અમે કાનાભાઈ ઊભા છે અને આપણે એની પાસે જવાનું છે. હમણાં જઈ એ ક્યાંક આગળ જાય છે, સેટેથી બોલાવતા હતા અમને. તો જઈએ છીએ અમે હવે કાનાભાઈ પાસે. અમે બ્લોગમાં બન્યા રહીજો. તો પબ્લિક જેવો બધી મારી સામું જોઈ છે કે શું કરે છે. कौन है ये लोग? कहां से आते हैं ये? તો ભાઈ કાનાભાઈ કંઈક લેવા આવ્યા છે. હા ભાઈ હાલ લ્યો ભાઈ લેવા. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना શું છે કાનાભાઈ? કેમ છે કેમ છે ભાઈ? તમે આ બાજુ કેરા લેવા આવ્યા હતા? ઓ 50 રૂપિયા લીધા એમ કરાવ્યું. બીજું શું तो चलिए शुरू करते हैं. ક્યાં સંપલ લીધા? હાલો તો ભાઈ કાનાભાઈ સંપલ લીધા છે, બતાવે છે આપણે. ક્યાં ભાઈ સંપલ લીધા છે બતાવો હાલો. તો ફાઇનલી મિત્રો કાનાભાઈ સંપલ લઈ લીધા છે. કેટલાના લીધા? 150 રૂપિયાના લીધા. તો ભાઈ કાનાભાઈ 200 રૂપિયાના સંપલ લઈ લીધા, જોઈ લો તમે. તો ભાઈ કાનાભાઈ હમ આપે છે તમે કેરા ખાઓ. તો જો આ બાકા જીકી બોલે હે. ગીસામાં આપા હાલો હાલો. તો ભાઈ આપણે કાનાભાઈ કેરું આપી દીધું છે. હમ આપે છે પરાયણે. તમારે કેરો ખાવો જ જોઈએ, બાકી હાલ છે નહીં એમાં તમારે. તો આ ભાઈ ઊભા દાંત કાઢે. તમે જો શું વેચો છો તમે ભાઈ? દ્રાક્ષ. શું ભાવ શું છે દ્રાક્ષનું? પોની 500 કિલો. 150 કિલો એવું છે. સંતરા શું ભાવે આપ્યા? સંતરા હોના 2 કિલો. તો ભાઈ સંતરા હોના 2 કિલો છે. તો ભાઈ ફટાફટ બેસાડ આવી જાવ ભાઈ સંતરા લેવા. બરોબર. તો ફાઇનલી મિત્રો આ બધે બાકા ચીકી બોલાવી દીધી છે કેરાની. જોઉં તમે ખાલી કાનાભાઈ હું મુરીદ જોવરાવાનું છે કેરાનું. હા બસ. તો આ ભાઈ તો શરમાય છે તમે જો. અને આના તમે ખાલી વાળ જો એકવાર તમે ખાલી કાંઈ ન કટ્યો. વાંડે માં હણા કે ચાલુ ગાડી આવ્યા. તો ભાઈ આપણે આ ભાઈને એક કેરો આપી દો અલ્તાફભાઈ. આ બધા હવે બધા કેરા મંગાવ્યા હતા ભાઈ. ખાવ હમ દીધા નો ખાવ મારા આમ છે. તમે ખાવ ને હું અહીં બેઠો છું. તો ખાવું પડે ને. તો બંધ કરી દો ગાઈઝ. ખાઈ લો આખું કેડું ખાઈ લો પછી બંધ કરી દો. તો ફાઇનલી મિત્રો કાનાભાઈ ને અમે જઈએ છીએ અલગ અલગ. ઈ એના ઘરે જાય છે અને અમે જઈએ છીએ જાહેર ભઠ્ઠી પાસે. બરોબર. તો બ્લોગમાં બન્યા રહીજો. હાલો ભાઈ મળ્યા પછી. હા હાલો ભાઈ આપણે જવાનું છે ઠેકાણ. હાલો. તો ભાઈ આ વિવેકભાઈ વિવાદ કરે છે. કઈ કે મારે છે ને ગાડી જ લઈને જવું છે. અમે ના પડી ગાડી લઈને નથી જવું ભાઈ, હાલીને જવું છે. હા તો આ બધી પબ્લિક જો તમે ખાલી મારી સામું જ જોઈ, ખાલી તમે જોઈ લો. તો હાલો અમે જઈએ છીએ મિત્રો. તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો ફટાફટ. તો મિત્રો શરમાતા નહીં. તમે ઓલા માસીએ કીધું જ છે કે શરમાવાનું નહીં. તો અહીંયા અમારા પરમ મિત્ર રણજીતભાઈ આપણને ભેગા થઈ ગયા છે. તમે જોઈ શકો છો એ પાઇપ હારે છે. તો આ રણજીત ભાઈ આવી ગયા છે. જો તમે ખાલી હાલો આ લઈ લે. શું છે રણજીત? કેમ છે? હે લઈ લે ભાઈ. રણજીતભાઈની મુલાકાત થઈ ગઈ. તો હવે અમે જઈએ છીએ સાહિત્યની મુલાકાત કરવા. તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. શરમાતા નહીં. ઓલા દાદા સામું જોઈ તમે ખાલી જો એકવાર.
કારણ કે આપણે એની પાસે દવણું ધરવા ગયા હતા એટલે ગયા હતા ને આપણે એની પાસે દાદા અમારે સામું કહે છે કે આ તો ઓલા છે વિડીયો બનાવવા વાળા તો આ એમ પોતે અમે વિડીયો બનાવી છે તો હું એલા દુકાનનું નામ કીધું રાધેની ઉપર અમર ફર્નિચર હોય છે તો ફાઇનલી મિત્રો અહીં બાકાજીકી ચાલુ છે તમે જોઈ શકો છો બકાલાની ફાઇનલી મિત્રો મળી ગયું છે ઉપર છે તો જાય છે અમે અહીંથી પાછા ઉપર અમે બીજી જગ્યાએ વયા ગયા હતા તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ અમર શેરવાની શૂટે તમે જોઈ શકો છો જાહિદભાઈ બેઠા છે અને આપણે એની પાસે પેશિયર બ્લોગ બનાવવા આવ્યા હતા તો જાહિદભાઈ જો અહીં બેઠા છે કેમ છે જાહિદભાઈ કેમ કેમ એ આવું છે કરો અમે આ વિઝિટ કરવા આવ્યા છીએ મારો ભાઈ લુકમાં બેઠો દાઢી એલા આવી ગયું તારે હા પકો ગયા એલા તો ભાઈ તમારે શેરવાની શું કાંઈ પણ કરવું હોય તો ફટાફટ અમરમાં આવી જઈજો એકજટ સામે જ છે તમે જોઈ શકો છો તો ફટાફટ મુલાકાત લઈ લ્યો અમારી તો મિત્રો જાહિદભાઈને કઈ દયા ન આવી કે ખુરશી તમે માટે દેવો અમે હાથે ખુરશી લઈ લીધી બધા તો આપણાને પૂછી ભાઈ હાથે લીધી ને આપણે ખુરશી હાથે લીધી ને ભાઈ તમને દેવા બે પડે એટલે તમે એમ જ કહો ને કાંઈ વાંધો નથી આયલા રાખે કોકડી કમારો વારો આવી છે તમે નહીં આવો ગળે હાલો તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ એકાદો શૂટ જોઈશે કેવો લાગે છે तो चलिए शुरू करते हैं તો તમે કમેન્ટ કરજો કેવો લાગે છે બરાબર ટ્રાય મારી બ્લેકમાં તો પછી લેતી આ કલર આપણે હા બસ એ વાત હારો પરિયા ક્યાં ગયો પરિયાને એકાદી પહેરાવો મોટું થાય એમ આપણે ક્યાં ઘરે કોઈ આપણે ક્યાં લગન છે લગન છે ને ભાઈ પેલા ભાઈ કહી જાય મોટું થાય એટલે બીજું આપણે કે તમે હોતે આપતા ભાઈ ને પહેરાવો એકાદ તો ફાઇનલી મિત્રો અમને પહેરાવે છે અમારા જાહિદભાઈ પરમ મિત્ર લેજર હાય બાપરે લાગ્યો વરાજો કારીગર જો તો ફાઇનલી મિત્રો કમેન્ટ કરજો કેવો લાગુ છે વિક્રમ જેવો લાગે પણ વરાજો મને ખાલી કેવો લાગે ના મસ્ત લાગે હા ભરિયન પહેરાવો સાત તો પણ પહેરાવો ના ભાઈ તો ફાઇનલી મિત્રો હવે આપણે કાઢી નાખીએ બરોબર તો જાહિદભાઈ અમે જઈ ઘેરે હાલો कौन है ये लोग कहाँ से आते हैं બસ હા અમારી કઈ વેલ્યુ નથી હા અમારી કઈ વેલ્યુ નથી ઢીકડો બરબર આવ્યો એ પેસો સારો લઈ લેજે ને કેમ હા કાળો કરવાનો પડી ગયો એટલે હવે તો જાહિદભાઈ એમ કહે છે તું બહુ કાળો પડી ગયો છે આવીને મોટો ધોઈ હાથ રાખીને કહે તો હાથ રાખીને કહે ત્યાં પાણી આવી તો ખરા હાથ ધોઈ નાખે આવડી ગયું એવું છે એમ ને તો હાલો મળે બીજું હું પછી હાલો ભલે આવી જાવ હાલો તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈશું નીચે દેવું જો તો જાગરા તું કરે બાર હું આબરું ના આવા દે એવું હાલો તો મળ્યા પછી બીજું ફાઇનલી મિત્રો હવે અમે જઈશું નીચે અને આ ત્રણે અહીં ઊભા છે અને આ એક અલગ બંદો છે તમે જોઈ શકો છો એને તો જો તમે ખાલી ભાઈની કોમેડી કાંઈ ન ઘટે ભાઈ તો હાલો હવે નીચે જઈને મળીએ આપણે બરોબર તો ફાઇનલી મિત્રો હનુમાન બાપા મળી ગયા આપણે જોઈ શકો છો સામે છે હમણાં આવે છે અને વિવેકભાઈ હાથમાં 10 ની નોટ છે હમણાં વિવેકભાઈ 10 ની નોટ દઈ દે જો સેવા દેવા તો દઈ દેવાની છે આપણે 10 ની નોટ તો જોઈ શકો છો તમે નીચે ઉતરી ગયા છે અને આવે છે અહીંયા જય શ્રી રામ દઈ દો ભાઈ 10 ની નોટ દઈ દો વિવેકભાઈ જય શ્રી રામ તો વિવેકભાઈ 10 ની નોટ દઈ દીધી છે તમે જોઈ શકો છો વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવવાનું કારણ કે તમે બ્લોગ અપલોડ કરશો ત્યારે બધાય તમને જોવાના ત્યારે તમે નહીં શરમાવો અને અત્યારે તમે બ્લોગ આ પબ્લિક વિશે ઉતારો છો તો તમે શરમાવશો
તો મિત્રો નહીં સરવાનું, કેમ કે આ બધે મારી સામું જ જોઈ છે. તમે જોવો કે આ શું કરે છે. અને આપણે ગાડી પાસે પૂકી ગયા છીએ, તો હાલો તમને બતાવું. ફાઇનલી મિત્રો ગાડી પાસે પૂકી ગયા છે ને આ અમારી ગાડી પડી છે. તો હવે અહીંથી ડાયરેક્ટ મારવાની છે બસ સ્ટેન્ડ. તો વ્લોગમાં મહિના રહી જાઓ, બરાબર. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂકી ગયો છે બસ સ્ટેન્ડ. तो चलिए शुरू करते हैं. તમને બસ સ્ટેન્ડનો નજારો બતાવું. જોવું ખાલી તમે, આ બસ સ્ટેન્ડ છે અને અહીં બસ પડી છે. તો હવે આપણા વિવેકભાઈ જવાના છે પૂછવા. વિવેકભાઈ કે અલ્તાફભાઈ કોઈક જાય. હાલો ભાઈ, કોણ જાય છે? હા હાલો. તો ક્યાંનું તમે કેવો ભાઈ? અમદાવાદ. અરે જાણે કેવું હોય આનું તમારે? અમદાવાદની બસ લગભગ અહીં નહીં હાલતી હોય. આ બધું પૂછવાનું. કાકા રાજકોટ વાળી કઈ આવી છે? કોણા પાસે? એટલે અમે જવાના છે. અને અહીં બેઠા બેઠા બધા દાંત કાઢે છે મારા. તમે જોવ कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો મિત્રો શરમાવાનું નહીં, બ્લોગ બનાવવા છે. દાદા મળી ગયા છે, જોવ તમે. શું છે દાદા? સારું છે. એમને ઓલા માસીએ શું કીધું છે? શું કીધું? વિડીયો બનાવવાથી શરમાવજો નહીં શરમાવાનું. ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ પાછા ગાડી પાસે. જોવ તમે આપણી ગાડી પડી છે અહીંયા. અને ઓલા આપણે બે જતા કેની પાસે જવું છે? આપણા દોસ્ત તારે છે પરમ મિત્ર. હાલો તો ભાઈ એની પાસે જઈ. બીજું હાલો. શરમાવાનું નહીં. ઓલા માસીએ હું ડાયલોગ માર્યો છે? સાચું ખોટું ભાઈ? સાચી વાત ને. તમે શરમાવશો હું ભાઈ કોને? તો ભાઈ અહીંયા બધા શરમાય જ છે. તમે ખાલી જો. આ ભાઈ તો અમારી પાછળ આમ જો તમે વૈયા ગયા. શરમાવાનું નહીં. ઓલા માસીએ હું ડાયલોગ માર્યો છે? સાચું ખોટું ભાઈ? સાચી વાત ને. તમે શરમાવશો હું ભાઈ કોને? ऐसे में बड़ा सख्त लौंडा हूं. તો ભાઈ અહીંયા બધા શરમાય જ છે. તમે ખાલી જો. આ ભાઈ તો અમારી પાછળ આમ જો તમે વૈયા ગયા. તો આ ભાઈને હવે શરમ નથી આવતી. નથી આવતી ને તમને? ઘડીક જ આવે કા, પછી કઈ ન થાય. शाबाश बेटा, बहुत बढ़िया. તો આપણા વિવેકભાઈ ઉભા તમે જો. દાઢી એને આવી નથી પણ એ આમ જ કર્યા રાખે છે આખો દી. તમે જો. ફાઇનલી મિત્રો અહીં ભૂરાભાઈ આવી ગયા છે. તમે ખાલી એનું જો. ખાલી લુક તમે ખાલી ભૂરાભાઈ નું લુક જો ખાલી તમે. કેમ છે? શાંતિ? કેમ છે ભૂરા? આ બધા ફેમસ લોકો છો. ફાઇનલી મિત્રો અમે અહીંયા ઊભા હતા બસ સ્ટેન્ડ ની અંદર અને અમારા કરણ કાકા આવી ગયા. તમે જોવ આ કાકા છે મારા. આ મારા કાકા જ છે. કલર જાય તો પૈસા પાછા. કલર જાય તો પૈસા પાછા. અને અહીંયા ઉતારવાનું કામકાજ ચાલે છે, બદલાવાનું. હાલો. હા બોલો બોલો. એને કીધું 2 વાગ્યાનું. વાર લાગશે થોડી. હમણાં આવું જ છું. ફોન કરું આવું. હા ભલે વાંધો નહીં. હા તો ફાઇનલી મિત્રો મારામાં ચાર્જિંગ નથી ને આપણે વિવેકભાઈના ફોનમાં કન્ટેન્ટ કરીશું. બરાબર? એના ફોનમાં ઉતારીશું. તો એ ભાઈ જો શાંતિથી ઊભા છે. નકર એવી રીતે ઊભો ન હોય. એની હસવાય નહીં એની. તો ફાઇનલી મિત્રો અમે પ્લાન કર્યો છે. અમે બસ છે ને અંદર જવાનું. બરાબર ને? પૂરો ના પડે છે મારે નથી આવું. હાલો આગળ જાવ. ચડાવીને પછી એમ કહેજો કે હવે નથી જવું એમ. હાલો તમારો બે આગળ થવાનો. તો મિત્રો અમે જઈએ છીએ બસની અંદર. બરાબર? જવાનું જોઈએ. હા જવાનું જોઈએ. હા પીવાનું નહીં. નહીં શરમાવાનું. તો ભાઈ ડાયરેક્ટ આવી છે નહીં આવે. તો હાલો પેલા પ્રવેશ કરો પૂરા ભાઈ તમે. હાલો તો ભાઈ અમે બસ ની અંદર આવી ગયા છીએ. હું ને પૂરો જાઉં. તમે ભાઈ તો શરમાય છે. એ હજી નીચે જ છે. જાઉં તમે. નથી પૂછતો રાજકોટ વાળી નહીં હોય. ગમે હોય. આપણે જવું જેઠિયાવદર. ક્યાં જવું છે? જેઠિયાવદર જવું. તો ભાઈ આને ભાઈ જેઠિયાવદર જવું છે. અને ઓલા બે તો નીચે જ છે. જોઉં તમે. હાલો હાલો. એવું છે. હાલો નીચે ભાઈ હાલો.
કેમ છે? સારું છે? બસ શાંતિ. હાલો હાલો, હવે તમે શું રહીને આવો છો? તો ફાઇનલી મિત્રો હવે અમે નીચે ઉતરી ગયા છીએ, બરોબર? રાજકોટ કેશોદ માળિયા છે કોઈ मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस હું કયો ભુરાન તમે શું કરવા આવ્યો છે પણ બેન છે ખાલી ટાઈપોટ એમના હાથમાં પકડે મિત્રો હવે આપણે જવાનું છે ઘેરે. હાલો ભૂરા મળ્યા પછી બીજું ફાઇનલી મિત્રો હવે અહીંથી ડાયરેક્ટ પેટ્રોલ પંપે જવાનું છે મફતનું પાણી મારવા. तो चलिए शुरू करते हैं. બ્લોગમાં બન્યા રહેજો, બરોબર? ફાઇનલી મિત્રો પેટ્રોલ પંપે પૂગી ગયા છે. સામે પેટ્રોલ પંપ છે અને આ બે આવે છે મફતનું પાણી મારવા. અને આ બે તો જો ચાલુ કરી દીધું મફતનું પાણી મારવા. જો તમે મફતનું પાણી મારવા આવ્યા છે, પીવું જ પડે એમ. તો ગાઈઝ તમે સબસ્ક્રાઇબ કરી નાખો તો અમે મફતનું પાણી મારી દઈએ ફટાફટ. ખાલી વ્યૂ જો. ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. તો મળીએ આપણે આગળ, બરોબર? આવી ગયા છે પાછા. હાલો બેસી જાઓ, હાલો. તો ફાઇનલી મિત્રો અમે રોડ વચ્ચે ગાડી ઊભી રાખી હતી દુકાને. તો આ અમારા ગામના સાગરભાઈ અને મયુરભાઈ રિક્ષા લઈને ઘેરો રાખવા જઈ ગયા. ક્યાં જાવ છો ઘેરો રાખવા? વાવડી કામ કેમ છે? જો તમે ખાલી લોક જોઈ લો. અલ્તાફભાઈ અંદર છે ને આ ભાઈ વિવેકભાઈ ગાડી લઈને ઊભા છે. તો આપણે દુકાને જઈએ છીએ. આમ પરબ જવાનો રસ્તો છે ને આમ છે ભેસાણ જવાનો રસ્તો. અને અલ્તાફભાઈ સોડા લઈ લીધી છે. સોડા મારી દો બીજું. તો ફાઇનલી મિત્રો ભવંડર તમે જોઈ લ્યો. વાવાઝોડું ઉપડ્યું ખાલી એકવાર જોઈ લ્યો તમે. તો જોઈ લ્યો ગાઈસ તમે એકવાર ખાલી. ઉડે તો જ આવો, બાકી બાવરિયામાં ઘા. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છીએ અમે. અને અલ્તાફભાઈ ને વિવેક કઈ ઊભા છે. અમે રજા લઈ ભાઈ, બસ ભાગવું છે. કાંઈ વાંધો, આવો ચૂડા પાછા તમે. ભલે વાંધો નહીં, ટાઈમ મળશે તો આજે જ આવવું છે. કાંઈ વાંધો નહીં, આવી જાય. જરૂર જરૂર આવી છે. ભલે વાંધો, મળીએ આપણે બધા. ભલે વાંધો નહીં, હાલો. તો વિવેકભાઈ ઊભા છે અને બપોરનું ટાણું થઈ ગયું છે. તો હવે અમે જમી લઈએ. અને તમારા બધાના સપોર્ટથી આપણે 109 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો તમારા ભાઈને આમ જ સપોર્ટ કરજો, એટલે તમારા ભાઈને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ફટાફટ. તો આપણે જવાનું હતું સુડા અને આપણે વયા ગયા ભેસાણ. તો કાંઈ વાંધો નહીં, આપણે પરમ દિવસ જઈશું. અને આપણો વ્લોગ અહીંથી પૂરો થાય છે. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.